જય શ્રી કૃષ્ણ. આજે બહુ મન થયું તો દાદા સાથે અઢળક વાતો કરી, એમની અમુક સલાહ લીધી અને આ બધું જ કેમેરામાં કેદ કર્યું. પછી ગયા મામાના ઘરે જમવા અને જાત્રાની જેમ પડો આપ્યો બધાએ. પણ બધાને ભાવુક જોઈને માહોલ ઘડીક ગમગીન થઈ ગયેલો. પછી હું ને મારા મોજીલા મામા હોય એટલે વાર્તા પૂરી, મોજ જ આવે. ઘરે આવીને ઘડીક મસ્તી મજાક કરી. લાઇક શેર અને સબસ્ક્રાઈબ ભૂલ્યા વગર કરી દેજો હો દોસ્તો. અઘરા રહેવાના છે ભાઈ આવતા અમુક દિવસો. જય શ્રી કૃષ્ણ દોસ્તો, બધાનું એક મસ્ત નવા વિડીયોમાં સ્વાગત છે. અને આજે એવું થયું છે કે સાંજના 6:45 થઈ ગયા છે, હું ત્યારે જ એક વિડીયો ચાલુ કરું છું. અને આખા દિવસનું તમને ક્વિક અપડેટ આપી દઉં તો એવી રીતનું થયું હતું કે એક તો છે ને મેં તમને ગઈકાલે કીધું હતું કાલ સવારથી છે ને આપણે કહેવાય ને કે 5 દી 5.5 દી છે બહુ મસ્ત જીમી નાખવાના છે ને આમને તેમને. એટલે પણ થયું એવું કે ઓલો 32 મિનિટનો વિડીયો હતો ને જે એ મુકાઈ ગયો ને હવે લાંબો બધો, તો એ મૂકવામાં છે ને 3 વાગી ગયા હતા, બાકી તો હુઈ જ જતા 1 વાગે. એટલે એવું થયું. પછી સવારમાં મમ્મીએ 8:30-9 વાગે ઉઠાડી દીધો ફટાફટ, કેમ કે જવાનું હતું બેંકે ફર્સ્ટ ફી પેમેન્ટ કરવા માટે. એટલે બેંકનું થોડું કામ હતું તો એના માટે હું ગયો હતો. હવે વિચાર કરો કે હું 9-9:30 બેંકે ગયો હતો અને પછી ત્યાંથી એક બીજી ઓફિસે ગયા અને બધી જગ્યાએ ગયા. ટોટલ હું ને ડેડી પાછા ઘરે 2:30 વાગે આવ્યા બપોરે. અને સવારથી ઊંઘ હતી તો મસ્ત જમ્યો પહેલાં તો હું હરખામ પેટ ભરીને અને સૂઈ ગયો. અત્યારે 5:45 વાગે ઉઠો, મસ્ત નાહી લીધો પહેલાં અને હવે અત્યારે તમારી યાર વાત કરવા આવી ગયો પાછો. એટલે બસ આ રીતની અપડેટ હતી ક્વિક. એમાં છે એ રેકોર્ડ કરવા જેવું કંઈ ખાસ હતું નહીં, કેમ કે અમે પોતે એમાં જ હલવાના હતા. ઘડી ખાં ચડી ગયો તો મને પોતા નહીં. એટલે એવું અમુક વસ્તુ હતી જ્યાં ઓલા આમ કહેવાય ને કે અમુક મોમેન્ટ આવ્યા હતા એવા, એટલે વાંધો નહીં. એટલે બસ આ રીતનું થયું હતું. હવે જવાનું છે આપણે નયન મામાના ઘરે, જે મેં તમને ગઈકાલ પરમદિના બ્લોગમાં બતાવ્યા હતા કે જેને પગમાં વાગેલું છે, ટૂંકમાં પેલું ફ્રેક્ચર થયેલું છે, પડી ગયા હતા. એટલે તો બસ તો એમના ઘરે જવાનું છે આજે, ત્યાં જમવાનું છે, મસ્ત મજા કરવાની છે. અને મામાને આપણે જોવાનું છે કે એને 2-3 દીમાં નવું શું કર્યું કંઈક એમ. કેમ કે અમારે એ છે ને એવા માણસ છે કે એને છે ને આમ કોકરે વાતું કરવા જોઈએ, આખો દી એમ ઇન્ટરેક્શન જોઈએ એમ. અને અત્યારે ઇન્ટરેક્શન થાય છે પણ એમાં હલી ન થકતા. બીજા બધા સામે આવીને બેસે અને બસ એની યાર વાતો કરીને વયા જાય એમ, પણ એ પોતે હલી ન થકતા કેમ કે પગ છે એ ઓલો છે. એટલે હજી ઓપરેશન કરવાનું બાકી છે, કેમ કે અમુક પેલા કહેવાય ને કે સોજો છે ને એવું બધું છે. એટલે એ 2-3 દીમાં ઓપરેશન થાય, પણ અત્યારે જમાઈ જાય ને, ટૂંકમાં અત્યારે ત્યાં જમવાનું છે તો એ એક પતી જાય એમ, પછી ઓપરેશન આવે તો એ રહી જશે આપણે એમ. એટલે બસ ત્યાં જવાનું છે અને જોઈએ કે એવું રહે ત્યાં બરાબર. બધાનું મળાવીશ પાછા તમને, નાના નાની, સહજભાઈ, મામી, મામા બધાને. એટલે બસ મેં ત્યાં જશું. અને અત્યારે છે ને દાદા અરે મને ટૂંકમાં એવું છે કે બહુ ઓછા વિડીયો એવા છે, બહુ ઓછા ને આમ તો આમ જૂજ કદાચ 3-1 વિડીયો એવા આવી છે કે જેમાં દાદા આવ્યા છે ટૂંકમાં થોડાક, બરાબર. એટલે આપણે થોડીક વાતો એની હારે કરીએ, આમ એ શું કહે છે સાંભળીએ આપણે, બરાબર. કેમ કે મને પોતાને કેવું કે આમ આ બધા વિડીયો એટલે કેપ્ચર કરું છું કે હું પોતે અમેરિકા હોઉં ને મને ક્યારેક યાદ આવે બધાય તો હું જ પોતે આ વિડીયો જોઈ લઉં એમ. વિડીયો કોલ ઇઝ ડિફરન્ટ થિંગ, એ તો થાય જ, પણ એના સિવાય આમ ટૂંકમાં ડેઇલી એક્ટિવિટીઝમાં આમ થોડુંક હોય ને તો મારા પાસે દાદા નહીં નથી, તો આપણે એ કેપ્ચર કરીએ અત્યારે થોડુંક એ મોમેન્ટ હું મારા માટે કેપ્ચર કરું છું. તમે જુઓ અને જોઈએ દાદા કેવું કહે છે, કેવી વાત કરે છે. મેઇન પહેલાં તો વાત કરે છે કે નહીં, કેમ કે એને આવું કંઈ કેમેરા ફ્રેન્ડલી એવું કંઈ છે નહીં. એટલે જોઈએ હાલો કેવું કરીએ. જો દાદા આજ હું તમને પહેલાં એ કહી દઉં કે મેં વિડીયોમાં એવું કીધેલું છે કે તમે હે ને વિડીયોમાં 2-3 વાર જ આવેલા હો, એટલે મારે તમારી યાર વાત રેકોર્ડ કરવાની, એટલે મને ગમે ત્યારે યાદ આવે ને તો હું વિડીયો જોઈ શકું. એટલે તમે શું વાત કરશો મારી યાર બોલો. અત્યારે પહેલાં આ કયો, તમે આનું શું કહો છો? કચ્છ ક્યાં છે? ભૃગુ કચ્છ. અચ્છા, ભુજ. ભૃગુ કચ્છ એટલે ભુજ થયું. અચ્છા, હા નથી ખબર આપણને. અચ્છા, રાજા ધીરાજ તો ઓલી ઉભા રહ્યો તો જો અમે દાદાને 3-4 કેટલા અઠવાડિયા 2 અઠવાડિયા પહેલાં આટલી બુક આપી હતી, એમાં કેટલી પૈતી? કઈ એક આ ગુજરાતનો નાથ, એક પાટણની પ્રભુતા પૈતી છે મને ખબર છે. જય સોમનાથ બાકી એમ ને, તો સમજાઈ ગયું. કમા મુનશીને પતાવી દેવાના હે હમણાં વાંચીને. અત્યારે આમાં જો અડધે તો ઓલમોસ્ટ કેટલા 40% થઈ ગયા. એટલે હેના ઉપર આ બધી બુકો? આ બુકો હેના ઉપર બધી? રાજકારણ પર. શેના રાજકારણ ઉપર? ખટપટ છીએ. તો દોસ્તો આપણે સ્પેશિયલી એક સેટઅપ હારે પહોંચી ગયા છીએ દાદા વાત કરવા, બરોબર હે. મારે એક તો હું વાત કરશું આપણે, શું લાગે તમને? શું લાગે તમે કયો હું વાત કરશું આપણે? મને તો ખબર હે 3-4 ક્વેશ્ચન મારે જે પૂછવા હે. બીજું તમને કઈ ખબર હોય તમે કયો, કઈક ચાલુ કરો. કઈ બીજા નથી.
એ રામ કઈ નહીં, હાલો એક કામ કરો, હું જ્યારે જન્મો ને ત્યારનું કંઈક કયો. તમે શું કરતા હતા ને તમે શું કર્યું હતું ત્યારે. હું આવ્યો ને એટલે પેલી વખતે હા તમે નહીં હો, હું જન્મો ત્યારે એમ. હા હા અચ્છા હા. તમારું પેલી જો કે વખતે તમને આવ્યો યાદ ને ક્યાંથી છે? હા તારા દાદાને કીધું હા. મારું વ્યાજ આપો શું? વ્યાજ તમે નાના ને કીધું? વ્યાજ આપો મારું હા વ્યાજ લેવો હા તો હા. નાના ને તમે એવું કીધું. એટલે તમે છે અહીંયા જુનાગઢ આવ્યા ત્યારે સમજાઈ ગયું. પેલી વખતે હા એટલે એમ નહીં તો ન્યા ન્યા તમે ત્યારે હતા ક્યાં પેલા? હા પૂરા અચ્છા હોય. કોણે ફોન ઉપાડ્યો તો? એવું એ ફોન કર્યો તો અહીંથી? હા જો કે કર્યો જોઈ ને. હા કોણે ઉપાડ્યો તો? ફોન કર્યો તો અહીંથી, પણ એ તો સવારમાં 5 વાગ્યામાં તમે ફોન કર્યો તો. સારી વગાડી તારી બાય સવારમાં થાળી વગાડી. પછી એટલે એમ નહીં તો ફોન તમે ઉપાડ્યો તો એવું હતું. એમ નહીં ત્યારે ફોન કયા આવતા તો? ત્યારે ફોન કયા આવતા? ડબલું બરોબર સમજાઈ ગયું. એટલે એમ નહીં ડબલું તો ત્યારે તો ચાર્જ લાગતા ને કે ન લાગતા? ચાર્જ કોણ શું વધારે વધારે ચાર્જ ત્યારે તો આ બહુ વધારે છે. એટલે ઈ ટાઈમ થી લઈને અત્યારે મોબાઈલમાં હાવ એમને ફ્રીમાં ગમે ત્યારે. અત્યારે વાપર છે દુનિયા ખીચેમાં છે તમારે દુનિયા દુનિયા તમારા ખીચેમાં છે ઈ હે. એનો ઉપયોગ કરતા એનો સદુપયોગ કરતા આવડવો જોઈએ. પછી હા એક મેઇન સવાલ આ એક પૂછવો હતો કે અત્યારે તમને ટાઈમ ટ્રાવેલ કરવા મળે અત્યારે તમે કેટલી 79 78 ઓકે, તો અત્યારે તમને એવો એક ઓપ્શન આપે કે તમારે શું કહેવાય એક દિવસ આખો કોઈ બી આખા આટલા 78 વર્ષમાં કોઈ બી એક દિવસે જઈને પાછું ઈ દિવસ જીવવાનો છે, તો એ કયો દિવસ હશે? હા 78 વર્ષ થયા બરોબર. અત્યારે હું તમને એક એવો ઓપ્શન આપું કે તમે પોતે અત્યારે એક દિવસ એવો કાઢી શકો કે જે તમે માની લો કે 40 તમને એક કંઈક વસ્તુ એવી થઈ હોય કે જે ઈ દિવસ તમને ગમ્યો હોય, પછી એવી રીતે 20 કંઈક હોય, 10 કંઈક હોય, એવો અત્યારે હું ઓપ્શન આપું, તમે કયો દિવસ હશે કે તમારે પાછું જવું છે એમ વિચારો. હાલો પાછો એક એવો દિવસ જ નથી જ્યાં જવું હોય પાછું. આ બરોબર એમ જે છે એમ નહીં, આમ એમ્બિશન નો જેમ કે જો મારું એમ્બિશન એવું હોય કે હું તમને માર જો કે મેં એવું જ નથી વિચાર્યું કોઈ દી. મેં સવાલ મેં ગોઈતો પણ હવે મને પોતાને જ નથી ખબર કે આનો જવાબ હોય શું હગે. એવો કયો દિવસ હોય કે જે આપણે પાછો અત્યારે આપણને એવો કોઈ ઓપ્શન આપે કે તમારે એ દિવસ પાછો જીવવાનો હોય, એવો કોઈ સારો દિવસ કે જે આપણે આમ પાછો એવું યાદ કરવો હોય કે જે નહીં આ મારે પાછું જવું છે એમ. ભલે વયો ગયો પણ આ તો પાછો ટ્રાય ચાન્સ મળે તો ઈ દિવસે જવું છે એવું કઈ રીતના આમ એવું એમ આમ એવી ઈચ્છા ન થાય એમ કે આમ ટૂંકમાં આ દિવસે આમ પાછું જવું છે એવું? જો બધી ઈચ્છાઓ મેં કુવામાં રાખી દીધી. બાકી મેં પોતે મેં નથી વિચાર્યું. આ તો મેં તમને પૂછી લીધું પણ મને જ પોતાને કોઈ પૂછે તો હું પોતે ઘુમરે ચડી જાઉં. મને જ નથી ખબર આવું કયું હોય. કયું હોય હગે? હવે તારા પ્રશ્ન પૂછું એક. બોલો. તે ક્યારે એવું વિચારો હું દાદા 24 કલાક રહું? દાદા હારે 24 કલાક રહું. એક કામ કરીએ, કાલનો દિવસ આપણે જવા દઈએ, કેમ કે કાલ હું છે ને બા કાલ જાય છે ગાંધીનગર. બા કાલ ગાંધીનગર જાય છે એટલે આપણે ફઈનું ઓલું છે ત્યાં બરોબર. એટલે હવે કાલ હું બપોર ત્યાં જમવા જવાનો હું, એટલે કાલનો દી જવા દઈએ. પરમદી ઈ વાળો દિવસ આપણે છે ને સ્પેશિયલ આખો ઈ દી રેકોર્ડ કરશું. ડે એટલે 24 hour વિથ દાદા. આપણે પહેલે જ છેલ્લે સુધી આખો દી તમારો એવું આપણે કરીએ. પરમદી 100%. હાલો આજ કયો વાર? આજ મંગળ, ગુરુવાર પાક. કાલ તો એમાં એવું થાય કાલ હું બપોર વયો જઈશ તો આમ 24 કલાક નો થયા, પણ હાલો પાકું ખુવાથી માંડીને બધું પહેલે જ છેલ્લે સુધી તમારે. હાલો 24 કલાક પાકી પરમદી. આ નવો એક વિડીયો. હાલો આ એક સારો આઈડિયા આપ્યો તમે તે. આમ એ નહોતું વિચાર્યું. તમારે અત્યારે મને કોઈ એડવાઇસ દેવી હોય તો તમે શું આપશો? એક નહીં, એવું જરૂર નથી એક જ દેવી, 2 4 5 ગમે એટલી મજા આવે. આપણે છે ધ્યેય માટે જે લખેલું છે એમાં કોઈ બહુ પૂછી જવાનું છે. ઓકે બરાબર. હાલો ડન. અને તમે જે નોકરી કરતા હો, તમે જે પગાર મળતો હોય
જે પગાર આપતો હોય પણ એનો બેનિફિટ એને મળવો જોઈએ. પગાર આપણે ઓકે, સમજાઈ ગયું. પગાર પછી ધ્યાન દેવાનું, કામ કરવાનું. ઓકે, સમજે. પછી ઈ કેટલું છે ઈ મૂલ નહીં જોવાનું, પેલા કામ હરખું કરવાનું એમ ટૂંકમાં. પછી એનું આપણને કેટલું મળે છે એ આપણે નથી જોવાનું. સારું કામ કરતા હોય ને હા, એ પાછળ ખખોડિયા વધારે હોય. સારું કામ કરતા એની પાછળ ખણખોદિયા વધારે હોય. સમજાઈ ગયું. હા, જે આપણી કામની શક્તિ છે ને એ વેઠવી નાખે. સમજાઈ ગયું. રેડી. હાલો, આ એક અત્યારે ડન ને આપણો 24 કલાક વાળો વિડીયો પાકો. હવે ખાલી એક વસ્તુ અત્યારે જે જોવે છે ને એને તમારે કઈ કેવું હોય ને તો એને કહી દો, તમારે જે કેવું હોય. એટલે મને કેવું અને બધાને કહી દો. તમારે આમ આમ કઈક જે વિચાર આવતો હોય, જે ઈચ્છા હોય બોલો. કોઈ પણ કાર્ય કરવું નિષ્ઠાથી કરવું, દિલથી કરવું, કોઈની વાવવાની આશા રાખવાની નહીં. કોઈની વાહવાની આશા રાખવી નહીં, આપણે આપણું કામ છે નિષ્ઠાથી કરવું. હાલો, ડન છે. અત્યારે આપણે હવે છે ને ઈ પાકું આપણે જે એને 24 કલાક વાળું કીધું કે ઈ મને પોતાનો વિચાર નતો પણ ઈ બહુ મસ્ત વાત કરી. એટલે સારું થયું ટાઈમે વાત કરી લીધી. આપણી પાસે દિવસો છે એટલે ડન છે. બરોબર છે, આ કરી નાખશું. અને બસ તો અત્યારે તો જમવાનું હોય દાદાને, એટલે આપણે ઈ તો જો ની આવી શકે એમ નથી મામાની, એટલે અત્યારે બસ આપણે એને જમવાનું આપીએ. અને પાછું હું તમને બતાવું કે અમારા દાદાને છે ને કઈ ઓલી આમ કહેવાય ને સર્વિસ મળે જ નહીં. હું તમને બતાવું. હાલો, હાથ ધોવા માટે એવું મજા આવે ને આમ ટૂંકમાં આમ હાથ ધોતા હોય આમ. તમે જો આપણે ઓલું અમદાવાદમાં બધા છે ને ઓલા થાળીઓ બધી એમ ઈ ટાઈપનું છે. હાલો હું બતાવું જો તમને. હાલો હાલો, જમવાનું છે. તો દોસ્તો દાદા હારે વાત કરીને તો મજા આવી. આમ ટૂંકમાં અમારે કહેવાય ને કે ઈ અલગ એક ઝોનમાં વયા જાય, એ મને ખબર જ હોય. એટલે મારી પાસે ટોપિક ન હોય ને સ્પેશિયલ વાત કરવાના. એટલે પહેલાં એ વસ્તુ છે કે હવે એ ઓલો 24 કલાક વાળું આપણે કરવાનું. અત્યારે મામાને ઘર જાય, જોઈએ ને કઈ રીતનો માહોલ છે એનું મળાવું બધા યાર. હાલ જો પહોંચી ગયા પાછા આપણે ક્યાં, તો કે મામાને ઘરે. અને પાછા જો પાછા આપણે તેદીથી અહીંયા આવ્યા ને એમાં બે વસ્તુ ફરી છે. એક લાલ હતું ને એમાંથી કાળું થઈ ગયું છે, અને બાકી ઓછાળ ફરી ગયો છે. આ બે હા ને બાકી ના યાર જો દાઢી બાઢી ભાઈ જો આટલી વસ્તુ ફરી છે. બરોબર. અને હવે એ મને એમ કહે કે આપણે ઓલું ટૂંકમાં ઓલું શ્રીફળ ને હોય ને, હવે મને સાચે એવું લાગે હું જાત્રાએ જાઉં છું. હાલો તો હવે જોઈએ કેવું કરીએ. મમ્મી વિડીયો ઉતારે. હા, જો હે ને જો અમારે બધાય હરખા યાર. ગજબ. હું પાછો આવવાનો, હું પાકું જ છે, હું પાછો આવીશ તમ તારે. આવું છે જો દોસ્તો. જો આજનું મેનુ અહીંયા જ પડેલું છે ઓલમોસ્ટ, કે અહીંયા આ છે પંજાબી સબ્જી. બરોબર છે. બાકી પરોઠા, સલાડ, ડુંગળી બધું પ્રોપર. અને મેઇન વસ્તુ આપણે ગણેશ ચતુર્થીથી આપણે ચાલુ થયા છે એ મસ્ત લાડુ. ત્યારે હાલો જમી લઈએ. અને નયન મામા જો અમારે ગણપતિ બાપા અહીં બેઠા છે, લાડુ બહાર પડ્યા. એ સ્પેશિયલ અમારે દાદા જેવી સર્વિસ મળે છે હમણાં. અહીંયા ડીશ મળે, અહીંયા જ હાથ ધોવડાવે બધું અહીંયા. હું હજી બસ અમે ધોવડાવીને જ આવ્યો જો હજી. આવું છે. હાલો ત્યારે જમી લઈએ બધાય. કંકુ પગલાં કરી ગયું છે એક મસ્ત કૂતરું. જો કંકુ તો નહીં, ધૂળ પગલાં પણ તોય આવું છે. તો ગાઈઝ હવે વેદભાઈ અહીંયા સેટઅપ કરે છે ગૂગલનું, અને આમાં વોઇસ થશે મારો. હું ગમે ત્યાંથી મતલબ કે ઘરમાં આવીશ તો મારો વોઇસ આવશે, બટ બીજા કોઈનું નહીં. મતલબ હું બોલીશ તો ચાલુ થઈ જાય, બાકી ઓલા લોકોનું નહીં માને કોઈ. એટલે દીદી એ લોકોને ખબર નથી, પણ હું મારું વોઇસ કરાવી લઉં, પછી એ લોકોને સ્વિચ
એ કરતા પછી સ્વિચ ગોતવા જાવીને ઓલું કરવાનું એમાં સ્વિચ ગોતવા જાય એ કરતાં તો ખાલી એકવાર બોલી દેવાનું પૂરી વાત થઈ જાય. તો હવે જો વેદભાઈ કરે છે સેટઅપ અને 2-3 વાર અમે કેન્સલ કરીને પાછું કર્યું ત્યારે માંડ થયું છે અત્યારે. તો હવે આપણે જોઈએ કે થાય છે કે નહીં, પછી હું તમને મળું. સક્સેસફુલી ચાલુ થઈ ગયું છે દોસ્તો. હાલો ત્યારે. અને જો આ બેન છે એ આરતી કરવા માંડ્યા છે પહેલું શું કહેવાય સોરી પહેલું જ ગીત વગાડીને. હાલો કોપીરાઇટ આવશે એટલે હું કંઈ વધારે નથી સંભળાવતો. ડન 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 ચાલુ હાલો. તો દોસ્તો છઠ્ઠા માળની સભા ભરાઈ ગઈ છે. બસ એટલું જ બોલવાનું હતું. હવે પૂરી થવા આવી. પૂરી થવા આવી. ખાલી અમાર બેયને પૂરી થવા આવી અને આ લોકોને તું બોલતો આમ આખું તારે આ સ્ટાર્ટ કરવું હોય તો કઈ રીતના થાય? તો દોસ્તો બધા બેસી ગયા છીએ, ટાઈમ થઈ ગયો જમી કાઢીને બધા પોતપોતાની જગ્યાએ બેસી ગયા. હવે ખબર નહીં આ લોકોની વાતોથી તું ક્યારે પૂરી થાય. જ્યારે પૂરી થઈ જાય સુવા જશે. ઓકે એ પૂરી થઈ જાય પછી તમને મળું. જો હે ને બધા આ રહી ગઈ બરોબર એકદમ બરોબર એકદમ બરોબર. તમને શું થયું છે? અવાજ બેસી ગયો, કેમ કરતા? કાકડા થઈ ગયા. બરોબર હજી ખાવ એકલા આઈસ્ક્રીમ ખાવ ને તો જ આ થાય. એકલા ખાવ ને તો બરોબર બરોબર ગળામાં કાકડા થઈ ગયા. બરોબર. અને તો હું હમણાં મને ચીડવસ 4 દી કરીને 4 days left. ફોર વોટ You have to go to US. ધેન in this What then? way Then in you will come after 1.5 years. ધેન વોટ Then what? You will miss the 6th floor meeting. હા લેટ્સ સી હાઉ ઇટ ગોઝ. મસ્ત રૂમમાં આવી ગયા છીએ. આજનો વ્લોગ છે જેવો રહ્યો એવો તમને મજા આવી કે નહીં ખબર નહીં, પણ હું હમણાંના જે બધા વ્લોગ્સ છે ને 2-4 દિનના હમણાં પેકિંગ તો બતાવીશ, આખી તૈયારી તો બતાવીશ જ, પણ હું થોડુંક મારા માટે મોમેન્ટ કેપ્ચર કરું છું. કેમ કે મને ગમે ત્યારે અહીંના માણસોની યાદ આવે ને ત્યારે મારે અહીંયા માણસો એટલે મારા ઘરના મારા દિલના માણસોની મને યાદ આવે ને. તમે બધાય મારા દિલના જ માણસો છો બરાબર છે, પણ આ લોકો ભેગું હું આમ કહેવાય ને કે તમને ખબર જ છે ઘરવાળા એમ. એટલે બસ હું એવા મોમેન્ટ કેપ્ચર કરું છું. મોમેન્ટ બધા આમ કહેવાય ને કે રેકોર્ડ કરીશ બધા. મને હું મારો બ્લોગ સ્પેશિયલ કે આખી જિંદગી માટે મારા માટે આ બધા બ્લોગ્સ છે ને આમ કહેવાય ને કે વન ઓફ ધ આમ બેસ્ટેસ્ટ બ્લોગ છે આ બધા. એટલે બસ એવું છે. કાલે જવાનું છે આપણે પેલા કુંજભાઈને ઘરે બરાબર. મને આમ બાના હાથની રોટલી છે ને બહુ ભાવે એમ. પછી તો પાછો ક્યારે આવું, પછી ક્યારે ખાઈ શકું. અત્યારે ટૂંકમાં જે છે મારી પાસે અત્યારે લાવી હું પહેલાં એન્જોય કરી લઉં એના જેવું છે. એટલે કાલે ત્યાં જવાનું છે. કાલે આપણે બાની યાર હું તમને વાત કરાવીશ ને બાના થોડાક મોમેન્ટ આપણે કેપ્ચર કરશું અને આમ કહેવાય ને કે આમ મસ્ત યાદો બનાવશું એના જેવું છે. હા થોડુંક વધારે સેન્ટીન ઇમોશનલ જેવું છે મારા માટે તો છે. હવે તમારા માટે હોય કે નહીં તમને કદાચ એટલું ફીલ ના થતું હોય જેટલું મને થતું હોય, બટ સ્ટીલ ટ્રાય કરજો સમજવાની. તો બસ કાલે જાશું અને હમણાં 3-4 દિવસ વધ્યા છે. આજે મંગળ છે, બુધ ગુરુ શુક્ર શનિ 4 દિવસ પૂરું. એટલે 4 દીમાં આમ કહેવાય ને કે જિંદગી જીવી લેવાની છે બરાબર છે. કેમ કે પાછા આવીએ ત્યારે અહીંયા શું કઈ રીતના હોય એની કાંઈ નક્કી નથી. અહીંયા હું કાંઈ કોઈનું નક્કી જ નથી બરાબર. એટલે આપણે 4 દીમાં ઓલું જીને કે હે 4 દિન ઓ બસ આટલું ગાયું એમાં કોપીરાઇટ ન આવે ક્યાંક. એટલું બધું સારું ગાઈ નાખ્યું. એટલે આય જાય એક બાર જો આય જવાની ફિર ના આય. એટલે આવું છે. એટલે મસ્ત 4 દી જીવી નાખવાના છે અને મજા કરવાની. જીવી નાખવાના નથી, જીવવાના છે. સોરી જીવી નાખવાના નથી, જીવવાના છે. ડન. ચાલો મળશું કાલે બ્લોગ સાથે 8 વાગે સવારે બરોબર છે. બધાને ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળશું નેક્સ્ટ બ્લોગ સાથે. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. લાઇક શેર ને સબસ્ક્રાઈબ ભૂલવાનું હોય દોસ્તો, પ્લીઝ દોસ્ત. થેન્ક યુ. ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. એક મિનિટ ઉભા રહ્યો તો હું હે ને ઓલું ચાલુ કરી દઉં એરોપ્લેન મોડ. બાકી હે ગુડ મોર્નિંગ દોસ્તો. ગુડ મોર્નિંગ નથી.